ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ઇન્ડિયાનો મેપ જોશું. કઈ રીતે મેપ યાદ રાખવો, કઈ રીતે મેપ ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે. જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ પ્રિપેરેશન કરે છે એના માટે ઘણો ઉપયોગી રહેશે. તો આપણે સૌપ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે, શું ફેરફારો થયા છે 2020 સુધીમાં, તેમજ 28 રાજ્યો એના કેપિટલમાં શું ફેરફારો થયા છે, પડોશી દેશો સાથે કયા કયા રાજ્યો શરત ધરાવે છે, તો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. તો જો હાલમાં 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, ખાસ યાદ રાખજો, અને 28 રાજ્યો છે. જમ્મુ કાશ્મીર હવે રાજ્ય નથી રહ્યું. સૌપ્રથમ દિલ્હી છે એ NCTથી ઓળખાય છે, નેશનલ કેપિટલ ટેરેટરી. ફૂલ ફોર્મ યાદ રાખજો, રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ. ક્યારથી? તો 1991માં 69મો સુધારો કરવામાં આવ્યો આપણા બંધારણમાં, અને 1992થી એનો અમલ થયો. તો 1992થી દિલ્હી NCTથી ઓળખાય છે. દિલ્હી ક્યાં આવ્યું? તો હરિયાણા અને ઉત્તર પ્રદેશની બોર્ડરે. તો ખાસ યાદ રાખજો, આ સુધારો એક્ઝામમાં પૂછાયેલો છે. 1993થી દિલ્હીમાં વિધાનસભાની પણ રચના કરવામાં આવી. એકચ્યુઅલી વિધાનસભા રાજ્યોમાં જ હોય કાયદા ઘડવા માટે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિનું ડાયરેક્ટ શાસન હોય. તેમ છતાં 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એમાંથી 3 કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જ્યાં વિધાનસભા છે, જ્યાં મુખ્યમંત્રી હોય છે. એવા 3 કેન્દ્ર શાસિત પ્રદેશ ક્યાં ક્યાં છે? ખાસ યાદ રાખો, એક દિલ્હી, એક જમ્મુ કાશ્મીર અને એક પોંડિચેરી. 3 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં વિધાનસભા છે, રાજ્યોની જેમ ત્યાં મુખ્યમંત્રી હોય છે. તો ખાસ યાદ રાખજો આ. તો દિલ્હી 1911થી ભારતની રાજધાની બની. એ પહેલાં કલકત્તા હતી. ઓકે. તો બીજા નંબરે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંને કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે હવે, પણ એની તારીખ યાદ રાખવાની છે. 31 ઓક્ટોબર 2019થી એનો અમલ થયો. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ, રાષ્ટ્રીય એકતા દિવસથી ઉજવાય છે. તો જો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા રહેશે, પણ લદ્દાખમાં વિધાનસભા નહીં હોય. લદ્દાખ છે એનો વહીવટ ચંદીગઢની જેમ થશે, જમ્મુ કાશ્મીર છે એનો વહીવટ દિલ્હીની જેમ થશે. તો એક તમારે એ પણ યાદ રાખવાનું છે કે ઉપરાજ્યપાલ ક્યાં ક્યાં હશે. તો એક તો દિલ્હીમાં ઉપરાજ્યપાલ હોય છે, એક જમ્મુ કાશ્મીરમાં ઉપરાજ્યપાલ રહેશે, યાદ રાખજો. પછી એક આંડોમાન નિકોબારમાં ઉપરાજ્યપાલ હોય છે, લેફ્ટનન્ટ ગવર્નર એને કહેવાય છે. પછી એક પોંડિચેરીમાં ઉપરાજ્યપાલ હોય છે, અને એક લદ્દાખમાં પણ ઉપરાજ્યપાલ હોય છે. તો ખાસ એટલું યાદ રાખજો, કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જ્યાં ઉપરાજ્યપાલ હોય છે. પહેલાં 3 તો હતા, દિલ્હી, આંડોમાન નિકોબાર અને પોંડિચેરી. એમાં 2 ઉમેરાણા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. તો લદ્દાખમાં 2 જિલ્લા છે, લેહ અને કારગિલ. એનું કેપિટલ છે લેહ. જમ્મુ કાશ્મીરમાં 20 જિલ્લા છે, એનું કેપિટલ છે એક શ્રીનગર અને બીજું એક જમ્મુ. તો ખાસ યાદ રાખજો, જમ્મુ કાશ્મીરમાં હાલમાં મનોજ સિંહા ઉપરાજ્યપાલ છે. લદ્દાખમાં RK માથુર, રાધા કૃષ્ણ માથુર. ચંદીગઢ 1 નવેમ્બર 1966, તમે જાણો છો, પંજાબનું વિભાજન કરી અને હરિયાણા બન્યું. તો બંને રાજ્યોનું સંયુક્ત કેપિટલ છે ચંદીગઢ, અને ચંદીગઢ પોતે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. ચંદીગઢમાં 3 ગવર્મેન્ટ કામ કરે છે.
એક તો ચંદીગઢ પોતાની, એક પંજાબની, એક હરિયાણાની. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કયા સિટીમાં 3 ગવર્મેન્ટ કામ કરે છે? તો ચંદીગઢ. કયું શહેર 2 રાજ્યોનું કેપિટલ છે? તો ચંદીગઢ. દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દીવ એન્ડ દમણ, આ રીતે હવે યાદ રાખવાનું છે. દીવ, દમણ અને દાદરા નગર હવેલી પહેલાં અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હતા 2, પણ હવે એને એક કરી નાખ્યા. એની તારીખ યાદ રાખવાની છે તમારે. એનો અમલ થયો 26 જાન્યુઆરી 2020. આ પૂછા હે તો હવે યાદ રાખજો. આંડોમાન અને નિકોબાર ટાપુઓ બંગાળના ઉપસાગરમાં છે. જો અહીંયા આંડોમાન નિકોબાર જે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જે ભારતની જમીનથી સૌથી દૂર આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતનો વિસ્તારમાં સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ હતો પહેલાં આંડોમાન નિકોબાર, હવે લદ્દાખ છે. ખાસ યાદ રાખજો. તો આંડોમાન નિકોબાર છે બંગાળના ઉપસાગરમાં છે. એવો ક્વેશ્ચન પૂછાયેલો છે કે સૌથી વધુ ટાપુ ક્યાં આવેલા છે? તો બંગાળના ઉપસાગરમાં, કેમ કે અહીંયા 570 જેટલા ટાપુઓ છે. આંડોમાન નિકોબાર એનું કેપિટલ છે કયા ટાપુમાં આવેલું? તો દક્ષિણ અંડમાન ટાપુ ઉપર આવેલું પોર્ટ બ્લેર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દક્ષિણ અંડમાન ટાપુ ઉપર આવેલું પોર્ટ બ્લેર. આંડોમાન નિકોબારનો સૌથી દક્ષિણનો છેડો છે એને ઇન્દિરા પોઈન્ટ નામ આપ્યું છે. પાર્સન પોઈન્ટ જૂના નામ, પિગ્મિલિયન પોઈન્ટ, પણ હવે ઇન્દિરા પોઈન્ટ, જે ભારતનું સૌથી દક્ષિણે આવેલું બિંદુ છે. તમને એમ પૂછે ભારતનું કયું સ્થળ વિષુવવૃત્તની નજીક આવેલું છે? તો ઇન્દિરા પોઈન્ટ. ક્લિયર? આંડોમાન નિકોબાર, આ ઇન્દિરા પોઈન્ટથી અહીંયા બાજુમાં ઇન્ડોનેશિયા નજીક થાય, ખાસ યાદ રાખજો. અને ભારતનો એકમાત્ર જવાળામુખી, સક્રિય જવાળામુખી બેરન ટાપુ અહીંયા આવેલો છે ઉત્તર અંડમાનમાં. તો એ પણ યાદ રાખજો ખાસ. પછી છે લક્ષદ્વીપ ટાપુ. 1956માં કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. લક્કાદીવ, મિનિકોય અને અમીન દીવી આ મેઇન ટાપુ છે. ટોટલ અહીંયા 32 જેટલા ટાપુ છે. અને પછી એને નામ આપ્યું 1973માં લક્ષદ્વીપ. પહેલાં લક્ષદ્વીપ મદ્રાસ રાજ્યનો પાર્ટ હતો, યાદ રાખજો ખાસ, મદ્રાસ રાજ્યનો ભાગ. તો લક્ષદ્વીપ ક્યાં આવ્યું? દિશા પૂછે તમને તો દક્ષિણ પશ્ચિમે, ભારતની દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય ખૂણા ઉપર લક્ષદ્વીપ આવેલું છે. એનું કેપિટલ કેવરતી, એ યાદ રાખવાનું છે. લક્ષદ્વીપ અને કેરળની વચ્ચે લક્ષદ્વીપ સાગર આવેલો છે. લક્ષદ્વીપની દક્ષિણે માલદીવ દેશ આવેલો છે. લક્ષદ્વીપની દક્ષિણે કયો દેશ આવેલો? માલદીવ. એનું કેપિટલ માલે છે. આ માલદીવ એશિયાનો સૌથી વિસ્તારમાં નાનો દેશ છે, યાદ રાખજો. તો ખાસ એટલું યાદ રાખજો. પોંડિચેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી હોતી કે આ પોંડિચેરી ક્યાં આવેલું છે. તો પોંડિચેરી આપણે ફ્રેન્ચો પાસેથી 1954માં મેળવ્યું. ત્યાર પછી 1962માં એમને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યું. એનો મતલબ ફ્રાન્સની સરકારે બિલ પાસ કર્યું અને પોંડિચેરી છે એ ભારતમાં સંપૂર્ણ રીતે ભળી ગયું. કેન્દ્ર શાસિત પ્રદેશ પછી આપણે બનાવ્યું. તો 14મો સુધારો, પોંડિચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યું. પોંડિચેરીમાં વિધાન મંડળની સ્થાપના કરી. એનો મતલબ ત્યાં વિધાનસભા છે. અને 1963થી પોંડિચેરીમાં મુખ્યમંત્રી પણ હોય છે. હાલમાં પણ નારાયણસામી છે. હાલમાં અહીંયા ઉપરાજ્યપાલ કિરણ બેદી છે, યાદ રાખજો ખાસ. પોંડિચેરીમાં 4 જિલ્લા છે. પુદુચેરી નામ બદલી નાખ્યું છે 2006માં. કારિકલ, આ 2 જિલ્લા તમિલનાડુમાં છે. જો અહીંયા એક અહીંયા પોંડિચેરી છે અને અહીંયા કારિકલ. તો ખાસ યાદ રાખજો આ બંને. આ તમિલનાડુનો જે દરિયા કિનારો છે ને, કોરોમાંડલ કહેવાય, કોરોમાંડલ. તો કોરોમાંડલ કિનારે આવેલા છે બંને દરિયા કિનારે.
પછી એક માહે જિલ્લો છે, ભારતનો સૌથી નાનો જિલ્લો છે, એ કેરળમાં છે. જો પોંડિચેરીનો વિસ્તાર 3 રાજ્યમાં છે, ખાસ યાદ રાખજો. અને એક યન્નમ આંધ્રપ્રદેશમાં છે, યન્નમ આંધ્રપ્રદેશ. તો 3 જિલ્લા છે એ બંગાળના ઉપસાગરમાં આવેલા છે, એક અરબ સાગરમાં આવેલો છે. આ માહે છે કેરળનો, આ જે કિનારો છે એને માલાબાર કહેવાય. તમને એમ પૂછશે કે પોંડિચેરીનો કયો જિલ્લો માલાબાર તટે આવેલો છે, અથવા કયા જિલ્લા કોરોમાંડલ તટે આવેલા છે, આવું પૂછશે. તો 4 જિલ્લા છે જે આપણે ફ્રેન્ચો પાસેથી આ પોંડિચેરી વિસ્તાર મેળવ્યો ત્યારે હજી એક ચંદ્રનગર હતું, ચંદ્રનગર, પણ એ છે અહીંયા પશ્ચિમ બંગાળમાં હતું, એટલે હવે એને છોડી દીધું. મતલબ કે પોંડિચેરીનો વિસ્તાર નથી, પશ્ચિમ બંગાળમાં છે, ચંદ્રનગર. તો ખાસ યાદ રાખજો. તો પોંડિચેરી 3 રાજ્યોમાં છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો 2019ની શરૂઆત થઈ ત્યારે 7 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, એમાં 2 ઉમેરાણા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. 9 થયા. દીવ દમણ અને દાદરા નગર હવેલીને 1 કરી નાખ્યા, અને હવે 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય? તો જ્યાં રાષ્ટ્રપતિનું ડાયરેક્ટ શાસન હોય, જ્યાં રાષ્ટ્રપતિ એક એડમિનિસ્ટ્રેટર, વહીવટકર્તા, શાસનકર્તાની નિયુક્તિ કરે. જ્યારે રાજ્ય કોને કહેવાય? ત્યાં પોતાનું વિધાન મંડળ હોય કાયદા ઘડવા માટે, જ્યાં રાજ્ય સૂચિમાં જે વિષયો લખ્યા હોય એના ઉપર રાજ્ય સરકાર કાયદા ઘડે. એક મુખ્યમંત્રી હોય, એનું મંત્રીમંડળ હોય, તો એને રાજ્ય કહેવાય. તો ખાસ યાદ રાખજો, આપણે 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઉપરાજ્યપાલ ક્યાં ક્યાં હોય છે એ યાદ રાખજો. વિધાનસભા ક્યાં ક્યાં રહેશે એ યાદ રાખજો ખાસ. રેડી? હવે આપણે જોઈએ 28 રાજ્યો અને એનું કેપિટલ. થોડા ફેરફાર થયા છે કેપિટલમાં, એ જોશું, અને પછી જોશું પડોશી દેશો. તો જો જ્યારે પણ તમે મેપ હાથમાં લ્યો ફર્સ્ટ ટાઈમ, તો પહેલાં તો તમે એમાં ડાયરેક્શન, દિશા લખી નાખજો. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તો જો આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ ઉત્તર છે, દક્ષિણ અહીંયા લખી નાખજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પછી ખૂણા યાદ રાખજો. આને ઉત્તર પૂર્વનો ખૂણો કહેવાય, આને દક્ષિણ પૂર્વ, આને દક્ષિણ પશ્ચિમ, અને આને ઉત્તર પશ્ચિમ. ઉત્તર પશ્ચિમ. તો જો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આને ઈશાન ખૂણો કહેવાય, લખી નાખજો. આને અગ્નિ ખૂણો કહેવાય. આ નૈઋત્ય, અને આ વાયવ્ય. જો પહેલું કામ, જ્યારે મેપ પૂરો ત્યારે પહેલાં દિશા લખવાની, કેમ કે આના ઉપર ઘણા ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછાય છે. તો જો સૌથી ઉત્તરમાં જમ્મુ કાશ્મીર છે, મતલબ કે હવે આ લદ્દાખ છે અને જમ્મુ કાશ્મીર 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા. તો આ લદ્દાખ સાથે કયા રાજ્યો સરહદ ધરાવે એ યાદ રાખવાનું છે. તો માત્ર હિમાચલ પ્રદેશ. જમ્મુ કાશ્મીર સાથે કેટલા રાજ્યો સરહદ ધરાવે? કેન્દ્ર શાસિત પ્રદેશની વાત છે, તો એક પંજાબ અને હિમાચલ પ્રદેશ, એટલું યાદ રાખજો. ઓકે. હવે જો પંજાબ અને હરિયાણાનું સંયુક્ત કેપિટલ છે ચંદીગઢ. તમે જ્યારે મેપ પૂરો ત્યારે એનું કેપિટલ જ્યાં બતાવ્યું હોય ને ત્યાં લખજો ખાસ. ઓકે. પછી હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા. જ્યારે કેપિટલ લખો ત્યારે આમ ટપકું કરીને લખજો કે ભાઈ આ કેપિટલ, અને પછી આખા રાજ્યનું નામ લખજો, એટલે ખબર પડે કે આ રાજ્યનું નામ છે અને આ કેપિટલ છે, નહીતર 2 ભેગું થઈ જાય. હિમાચલ પ્રદેશનું કેપિટલ શિમલા છે. બીજી રાજધાની છે ધર્મશાલા. ધર્મશાલા યાદ રાખજો, આ દલાઈ લામાનું નિવાસસ્થાન છે. પછી ઉત્તરાખંડનું કેપિટલ દેહરાદૂન. અને એક બીજી રાજધાની પણ 2019માં એ લોકોએ જાહેર કરી છે, ગૈરસેન. તો ખાસ યાદ રાખજો. ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ, ગોમતી નદી કિનારે છે.
પણ ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ અલ્હાબાદમાં છે, યાદ રાખજો. રાજસ્થાનનું જયપુર જયસિંહ બીજા દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. રાજસ્થાનનું કેપિટલ જયપુર, એની હાઈકોર્ટ જોધપુરમાં છે. પછી જો મધ્યપ્રદેશ, ભોપાલ એનું કેપિટલ છે, ભોપાલ રજવાડું એ હતું મધ્યપ્રદેશ. ગુજરાતનું આવડે છે તમને ગાંધીનગર. પછી મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ બન્યું છે, તમે જાણો છો 1 નવેમ્બર 2000. છત્તીસગઢનું કેપિટલ રાયપુર છે, પણ નયા રાયપુર અને જૂનું રાયપુર અને નવું રાયપુર એવી રીતે બે ભાગમાં વહેંચાયેલું છે રાયપુર. એમાં નયા રાયપુર છે, નવું રાયપુર, એનું નામ બદલી નાખ્યું છે અટલનગર. અટલનગર ખાસ યાદ રાખજો. પછી અહીંયા બિહારનું વિભાજન કર્યું છે, તમે જાણો છો 15 નવેમ્બર 2000. બિહારનું કેપિટલ પટના, જૂનું નામ પાટલીપુત્ર પટનાનું, અને એમાંથી નવું રાજ્ય બનાવ્યું છે ઝારખંડ. રાંચી એનું કેપિટલ છે, એ યાદ રાખજો. પછી ઓડિશા, ભુવનેશ્વર એનું કેપિટલ છે, દરિયા કિનારે આવેલું છે. પશ્ચિમ બંગાળ, તો એનું કેપિટલ છે કલકત્તા. ઓકે. મહારાષ્ટ્રનું મુંબઈ, જ્યાં મુંબઈ આવેલું છે ત્યાં જ લખજો. પછી અહીંયા એક નાનકડું રાજ્ય છે ગોવા. ગોવા 87થી પૂર્ણ રાજ્ય બન્યું છે, 25મું રાજ્ય. એનું કેપિટલ છે પણજી, માંડોવી નદી ઉપર છે અથવા માંડવી નદી ઉપર. કર્ણાટકનું બેંગલુરુ અથવા બેંગ્લોર, થોડુંક સાઉથમાં છે, હોય ત્યાં લખજો. કેરળનું તિરુવનંતપુરમ, ત્રિવેન્દ્રમ જૂનું નામ. કેરળ છે એ કોચી, માલાબાર અને ત્રાવણકોર ભેગા કરી અને કેરળ બનાવ્યું છે. પ્રાચીન કાળમાં ત્યાં ચેર રાજા, ચેર વંશનું શાસન હતું, ચેરા અથવા ચેર. તમિલનાડુ કેપિટલ છે એનું ચેન્નઈ, જૂનું નામ મદ્રાસ. તમિલનાડુનું જૂનું નામ મદ્રાસ અથવા ચેન્નઈનું જૂનું નામ મદ્રાસ. 1969માં નામ બદલેલું છે. ઓકે. પછી આંધ્રપ્રદેશ, સાઉથના જે રાજ્યો છે એમાં સૌથી લાંબો દરિયા કિનારો કોને મળેલો છે? આંધ્રપ્રદેશ. સીમાંધ્ર પણ કહેવાય છે આંધ્રપ્રદેશને. આંધ્રપ્રદેશના 3 કેપિટલ બનાવવાની જાહેરાત કરેલી છે જગનમોહન રેડ્ડી, YRS કોંગ્રેસે. કાર્યકારી રાજધાની રહેશે વિશાખાપટ્ટનમ. પછી વૈધાનિક રાજધાની અમરાવતીમાં, એટલે કે વિધાનસભા ક્યાં રહેશે? અમરાવતી. અને ન્યાયિક રાજધાની કુર્નૂલ, ન્યાયાલય ક્યાં રહેશે? કુર્નૂલ. તો એવી જાહેરાત કરી છે અહીંયા. તો ખાસ યાદ રાખજો, આંધ્રપ્રદેશ સીમાંધ્ર. તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી 2 જૂન 2014ના રોજ અલગ થયું છે. તેલંગાણા એનું કેપિટલ છે હૈદરાબાદ, નિઝામ સ્ટેટ હૈદરાબાદ. ઓપરેશન પોલો દ્વારા હૈદરાબાદને ભારતમાં ભેળવવામાં આવ્યું હતું. ઓકે. તો આટલા રાજ્યો તો તમને યાદ રાખવામાં તકલીફ નહીં પડે. 5 વાર એક બ્લેન્ક મેપ લઈ અને 5 વાર લખી નાખશો એટલે યાદ રહી જાય. પણ પેલું કામ તમે દિશા લખજો ખાસ. હવે જો આ ઉત્તર પૂર્વના રાજ્યો કહેવાય છે, જો આને સિક્કિમ સહિત ઉત્તર પૂર્વના રાજ્યોમાં ટોટલ કેટલા રાજ્યો આવે એવું પૂછે તો એક આ 7 સિસ્ટર પ્લસ સિક્કિમ એટલે 8. હવે 7 સિસ્ટરમાં કયા કયા રાજ્યો આવે છે એવું પૂછે છે. તો એક આસામ છે. સૌ પ્રથમ આસામ હતું, યાદ રાખજો. એક આ સૂત્ર યાદ રાખજો, અનામમી. અનામમી યાદ રાખવા માટે સરળ રહેશે તમને. જો ઉત્તર પૂર્વના રાજ્યોને કેવી રીતે યાદ રાખશો તમે? અહીંયા મ્યાનમાર છે, ભારતની પૂર્વે કયો દેશ છે? મ્યાનમાર. તો એટલે અરુણાચલ પ્રદેશ, ના એટલે નાગાલેન્ડ, મ એટલે મણિપુર અને મી એટલે મિઝોરમ. અનામમી, એટલે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ. પછી મૈત્રી, પછી ત્રીજો મૈત્રી, મે એટલે મેઘાલય, ત્રી એટલે ત્રિપુરા. તો જો આ યાદ રાખજો, અનામમી
મૈત્રી। હવે જો તમને એમ પૂછશે કે નીચે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે ને એને ઉત્તરથી દક્ષિણમાં ક્રમ આપો, ઉત્તરથી દક્ષિણ, તો યાદ રાખજો અનામમી, અને મે એટલે મેઘાલય, ત્રી એટલે ત્રિપુરા। 4-5 વાર મેપ ઉપર લખજો, એમને લિસ્ટ બનાવીને યાદ ના રાખતા, કોરો મેપ લઈને એમાં લખી રાખશો તો યાદ રહી જાય 4-5 વાર, બરાબર। પછી એનું કેપિટલ યાદ રાખો, અરુણાચલ પ્રદેશ તો ઈટાનગર, પછી નાગાલેન્ડ તો કોહિમા, મણિપુર તો ઇમ્ફાલ, મિઝોરમ તો આઇઝોલ, મેઘાલય શિલોંગ, ત્રિપુરા અગરતલા। ઓકે, તો આ રીતે યાદ રાખશો। આસામનું દિસપુર, આસામનું દિસપુર, આસામમાંથી જ આ 6 રાજ્યો અલગ થયા। 1826માં અંગ્રેજોએ મ્યાનમાર ઉપર વિજય મેળવ્યો અને આ બધો પ્રાંત છે એ બાંગ્લા એટલે કે બંગાળા પ્રાંતમાં ભેળવી દીધો, અને પછી ભારતને આઝાદી મળી પછી આ રાજ્યો અલગ થયા। તો આસામમાંથી પહેલું રાજ્ય અલગ થયું હતું નાગાલેન્ડ 1963માં, યાદ રાખજો નાગાલેન્ડ। અને આ ઉત્તર પૂર્વના રાજ્યોમાં છેલ્લે 9 રાજ્ય બન્યું હોય તો અરુણાચલ પ્રદેશ। ભારતનું સૌથી પૂર્વે આવેલું રાજ્ય કયું છે જ્યાં સૂર્યોદય થાય, તો અરુણાચલ પ્રદેશ। અરુણ એટલે સૂર્ય, અરુણાચલ પ્રદેશ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, યાદ રાખજો। તો આ રીતે તમારે ઉત્તર પૂર્વના રાજ્યો યાદ રાખવાના છે। એક અહીંયા સિક્કિમ, સિક્કિમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ પૂછાયેલું। 1975માં સિક્કિમ છે ભારતનું રાજ્ય, પૂર્ણ રાજ્ય બની ગયું। એ પહેલાં એ ભારતનો પ્રાંત નહોતું, યાદ રાખજો। 36માં સુધારાથી સિક્કિમ ભારતનું રાજ્ય બની ગયું, ભારતનો હિસ્સો બની ગયો। સિક્કિમનું ભૌગોલિક સ્થાન બહુ ઇમ્પોર્ટન્ટ છે। ઉત્તરે ચીન, પશ્ચિમે નેપાળ, પૂર્વે ભૂટાન અને દક્ષિણે સિક્કિમ એકમાત્ર ભારતના રાજ્ય સાથે સરહદ ધરાવે છે, અને એ રાજ્ય છે પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળ। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ સિક્કિમ। ભારતનું પ્રથમ નિર્મળ રાજ્ય હતું, ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફ્રી જૈવિક ખેતી શરૂ કરનાર પહેલું રાજ્ય, આખા રાજ્યમાં જૈવિક ખેતી શરૂ થઈ એવું પહેલું રાજ્ય, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સિક્કિમ। એનું કેપિટલ છે ગંગટોક। જે નાનકડું રાજ્ય છે એને પોતાની હાઈકોર્ટે છે ગંગટોકમાં, 1975માં જ એની હાઈકોર્ટ બની। બાકી આ બધા રાજ્યોમાં હાઈકોર્ટ નહોતી, એકમાત્ર આસામમાં ગુવાહાટીમાં હાઈકોર્ટ હતી, અને એ બધામાં લાગતી ત્યારે, પણ હવે હાઈકોર્ટ બની ગઈ છે, જે આપણે નેક્સ્ટ ભણશું। તો અત્યારે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કયું રાજ્ય ક્યાં આવ્યું અને એનું કેપિટલ કયું। હવે જો પડોશી દેશો સાથે ભારતના કયા કયા રાજ્યો સરહદ ધરાવે છે, તમે આમ લિસ્ટ બનાવજો અને એક નોટ અને પેન હાથમાં રાખજો। તો જો હવે આપણે પહેલાં જોઈએ કે કેટલા રાજ્યો દરિયા કિનારે આવેલા છે, તો એને 2 ભાગમાં વહેંચી નાખો। અરબ સાગર એમ લખો, અરબ સાગર। હવે જો અરબ સાગરમાં કયા કયા રાજ્યો આવેલા છે, તો આપણે ઉત્તરથી દક્ષિણ યાદ રાખશું। તો પહેલું લખો ગુજરાત, પછી લખો મહારાષ્ટ્ર, પછી ગોવા, પછી કર્ણાટક અને 5મું કેરળ। 5 રાજ્યો એવા છે જે અરબ સાગરના કિનારે આવેલા છે, મતલબ કે જેને અરબ સાગર ટચ થાય છે, 5। હવે બંગાળાના ઉપસાગરમાં કયા કયા રાજ્યો આવેલા છે, તો લખો લિસ્ટ। ઉત્તરથી દક્ષિણ આપણે યાદ રાખશું, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ, ટોટલ 4। અહીંયા 5, અહીંયા 4, ટોટલ 9 રાજ્યો એવા છે જે દરિયા કિનારે આવેલા છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો ખાસ। આ અરબ સાગર છે, આ બંગાળાનો ઉપસાગર છે, આ હિન્દ મહાસાગર છે, ત્રણેયનું સંગમ અહીંયા કન્યાકુમારી, તમિલનાડુમાં આવેલું કન્યાકુમારી ખાસ યાદ રાખજો, ત્યાં ત્રિવેણી સંગમ થાય છે। ઓકે, હવે જો પડોશી દેશો સાથે ભારતના કયા કયા રાજ્યો સરહદ ધરાવે છે, તો આપણે અહીંયા પાકિસ્તાન છે,
અહીંયા ચીન છે, અહીંયા નેપાળ છે, અહીંયા ભૂટાન છે, અહીંયા બાંગ્લાદેશ છે અને મ્યાનમાર છે. આટલા દેશો સાથે ભારતના કયા કયા રાજ્યો સરહદ ધરાવે એનું આપણે લિસ્ટ તૈયાર કરીએ. તો પહેલાં તો પાકિસ્તાન સાથે ભારતના કેટલા રાજ્યો સરહદ ધરાવે? તો લખો પાકિસ્તાન. પહેલું લખો પંજાબ, બીજું રાજસ્થાન અને ત્રીજું ગુજરાત. પણ જમ્મુ કાશ્મીર તો હવે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે આપણે એને રાજ્યમાં નહીં ગણીએ. ઓકે, ક્લિયર. તો પાકિસ્તાન સાથે ભારતના 3 રાજ્યો. હવે ચીન સાથે બહુ પૂછાયેલું છે એક્ઝામમાં. એક રાજ્ય ઘટી ગયું જમ્મુ કાશ્મીર. પહેલાં જમ્મુ કાશ્મીર ટચ કરતું. હવે અહીંથી ચાલુ કરો. જો આ રીતે યાદ રાખજો. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પછી સિક્કિમ અને પછી અરુણાચલ પ્રદેશ. 4 રાજ્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્રમમાં યાદ રાખવાના. જો અહીંયા નેપાળ છે અને અહીંયા ભૂટાન છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. આ ક્વેશ્ચન બહુ પૂછાયેલો છે. ચીન સાથે ભારતના કયા રાજ્યો સરહદ ધરાવે? ઓકે, હવે નેપાળ જોઈએ. તો ઉત્તરાખંડ પહેલું, ઉત્તર પ્રદેશ બીજું, બિહાર ત્રીજું, ચોથું પશ્ચિમ બંગાળ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા છોકરાઓ વિદ્યાર્થીઓ ભૂલ ખાય છે, યાદ રાખજો. પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. કેટલા થયા? 1 2 3 4 5. કયા દેશ સાથે ભારતના 5 રાજ્યો સરહદ ધરાવે? તો નેપાળ. હવે ભૂટાન. તો સિક્કિમ, પશ્ચિમ બંગાળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ ખાસ ટીક કરજો, ત્યાં તમે ભૂલ ખાશો. આસામ અને અરુણાચલ પ્રદેશ. ઓકે, તો ભૂટાન સાથે ભારતના 4 રાજ્યો સરહદ ધરાવે છે, એ યાદ રાખો. હવે મ્યાનમાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભારતની પૂર્વે આવેલો દેશ કયો છે? તો મ્યાનમાર. એમાં કયા કયા રાજ્યો મ્યાનમાર સાથે સરહદ ધરાવે? તો અનામમી. આ 4 રાજ્યો. એટલે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ. અનામમી. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અનામમી. રેડી. હવે બાંગ્લાદેશ સાથે ભારતના કયા કયા રાજ્યો સરહદ ધરાવે? તો જો આ રીતે યાદ રાખજો. આમ અહીંથી ક્રમ: પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. એમાં મિઝોરમ ટીક કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મિઝોરમ એવું રાજ્ય છે જેની પૂર્વે મ્યાનમારની સરહદ છે, પશ્ચિમે બાંગ્લાદેશની સરહદ છે. અથવા એમ પૂછશે કે નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ અને મ્યાનમાર બંને સાથે સરહદ ધરાવે? તો ખાસ યાદ રાખજો, મિઝોરમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જો આટલા રાજ્યો, આટલા દેશો ભારત સાથે જમીની સરહદ ધરાવે છે. અહીંયા અફઘાનિસ્તાન છે, 106 કિલોમીટર જેટલો એની બોર્ડર ભારત સાથે ટચ થયેલી હતી, પણ હવે વચ્ચે POK આવી ગયું છે. વિવાદાસ્પદ POK, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. તો અફઘાનિસ્તાન છે એ પહેલાં ભારત સાથે એની સરહદ હતી, પણ હવે વચ્ચે POK આવી ગયું છે, ખાસ યાદ રાખજો. હવે જો પડોશી દેશો બીજા ક્યાં ક્યાં છે? તો એક તો શ્રીલંકા. ખાસ યાદ રાખજો, હિન્દ મહાસાગરમાં આવેલું છે શ્રીલંકા. હિન્દ મહાસાગરનું મોતી કહેવાય છે શ્રીલંકા. એનું કેપિટલ છે જયવર્ધનેપુરમ. કોલંબો, પહેલાં એનું નામ કોલંબો હતું, હવે બદલી નાખ્યું જયવર્ધનેપુરમ. ભારત અને શ્રીલંકા વચ્ચે અહીંયા જો એક સમુદ્ર માર્ગ છે, એને પાલ્કની સામુદ્ર ધુની કહેવાય. પાલ્ક સામુદ્ર ધુની. પાક સ્ટ્રેટ. સામુદ્ર ધુની એટલે બે વિશાળ જળ રાશિ અથવા જળ પ્રદેશોને જોડતી પાતળી પાણીની પટ્ટી. એને કહેવાય
સામુદ્ર ધુની. તો ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્ર ધુની આવેલી છે? તો પાલ્ક. પછી શ્રીલંકા અને ભારતની વચ્ચે એક અખાતે આવેલો છે, મન્નારનો અખાત. મન્નારનો અખાત ક્યાં આવ્યો? તો તમિલનાડુ અને શ્રીલંકાની વચ્ચે, અથવા ભારત અને શ્રીલંકાની વચ્ચે. ભારતમાં ટોટલ 3 અખાત છે. એક કચ્છનો અખાત, એક ખંભાતનો અખાત અને એક મન્નારનો અખાત. ખાસ લખી લેજો. રેડી? તો આ થયું શ્રીલંકા. પછી ભારતનો એક પડોશી દેશ છે માલદીવ. ક્યાં આવ્યો? તો હિન્દ મહાસાગરમાં, લક્ષદ્વીપની દક્ષિણે આવેલો એક પડોશી દેશ. તો માલદીવ એશિયાનો સૌથી નાનો દેશ છે. એનું કેપિટલ છે માલે. તો ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે કર્કવૃત ઉપર ક્યાં કયા રાજ્યો આવેલા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે મેપ ઉપર જ યાદ રાખવાના છે. કોઈ સ્ટ્રીક બનાવવાની એની જરૂર નથી, કેમ કે કોઈ ફેરવીને ક્વેશ્ચન પૂછે તો ભૂલ ખવડાવી દે. તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. બસ આમ ક્રમમાં યાદ રાખશો તો આરામથી રહી જશે. તો ખાસ યાદ રાખજો, 8 રાજ્યો છે જે કર્કવૃત ઉપર આવેલા છે. તમારે એને મેપ ઉપર પેન્સિલથી આમ લાઈન ખેંચશો તો તરત યાદ રહી જાય. તો આ રીતે પડોશી રાજ્યો, પડોશી દેશો સાથે કયા કયા રાજ્યો સરહદ ધરાવે એ યાદ રાખવાનું છે કમ્પલસરી. પણ પહેલું કામ તમે શું કરશો? 28 રાજ્યો યાદ રાખી લ્યો, એનું કેપિટલ યાદ રાખી લ્યો, પછી પડોશી દેશો યાદ રાખો. બરાબર? જો પડોશી દેશોનું કેપિટલ પણ યાદ રાખજો. શ્રીલંકાનું જોયું આપણે, માલદીવનું માલે છે, પાકિસ્તાનનું ઇસ્લામાબાદ છે, નેપાળનું કાઠમંડુ છે, ચીનનું બેઇઝિંગ છે. તિબેટ અહીંયા હતું પહેલાં, અત્યારે તમને મેપ ઉપર તિબેટ જોવા નહીં મળે. 1959થી ચીને તિબેટને પચાવી લીધું છે, એટલે હવે તિબેટ તમને મેપ ઉપર જોવા નહીં મળે. તો તિબેટ છે, એની રાજધાની લાસા. કઈ છે એની રાજધાની? લાસા. અને એ બ્રહ્મપુત્ર નદી કિનારે આવેલું છે, યાદ રાખજો, લાસા. તો ચીનનું બેઇઝિંગ, નેપાળનું કાઠમંડુ, ભૂટાનનું થિમ્ફુ, બાંગ્લાદેશનું ઢાકા, મ્યાનમારનું યાંગુન અથવા નેપિટો. ખાસ યાદ રાખજો. હવે જો આપણે કેટલા ભારતના રાજ્યો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે એ આપણે કાઉન્ટ કરીએ. એનો મતલબ ભારતના એવા કેટલા રાજ્યો છે જેને પડોશી દેશો સાથે સરહદ છે. ટોટલ કેટલા રાજ્યો ગણો. એક હવે જમ્મુ કાશ્મીર બાદ થઈ ગયું, હવે એને રાજ્યમાં આપણે ગણશું નહીં. તો જો ગુજરાતને પાકિસ્તાન સાથે સરહદ છે, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પછી ઉત્તર પ્રદેશને નેપાળ સાથે છે, ઉત્તર પ્રદેશ લખો. પછી બિહાર લખો નેપાળ સાથે. પછી પશ્ચિમ બંગાળને તો 3 દેશો સાથે સરહદ છે, એક નેપાળ, એક ભૂટાન અને એક બાંગ્લાદેશ. પછી સિક્કિમ લખો. પછી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા. તો લગભગ ટોટલ 16 રાજ્યો છે જેને ઇન્ટરનેશનલ બોર્ડર મળેલી છે. તો આ પણ યાદ રાખવાનું છે અને ખાસ યાદ રાખજો. તો આ રીતે તમે મેપ છે એ લખીને ટ્રાય કરશો. કોરો મેપ, કોરા નકશા લઈ લ્યો, 4-5 વાર 6 વાર લખી જ રાખો. જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી લખો, કેમ કે આ પાયાની જરૂરિયાત છે. મેપ આવડે તો જ ઘણું બધું એના ઉપરથી યાદ રહી જાય. ભારતની નદીઓ, પર્વતો, પર્વત શ્રેણીઓ, અભયારણ્યો, નેશનલ પાર્ક. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પહેલું કામ મેપ કરવાનું છે અને દિશાઓ વારંવાર લખજો. એકને એક કામ વારંવાર કરવાનું છે તમારે.
તો આ રીતે મેપ યાદ રાખજો, 4-5 વાર જોઈને લખી નાખો અને છેલ્લી વાર એને મોઢે લખો. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.